નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન વિડીયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જે તમારી પ્રથમ પરીક્ષા 2025નું પેપર લેવાઈ ગયેલ છે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર ન આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે વિભાગે 1 નંબરનો પ્રશ્ન, એમ ઉગાર્યો ચંદ્રાસ કાવ્યના કવિનું નામ જણાવો, જેનો જવાબ આવશે પ્રેમાનંદ। બીજા નંબરનો ક્વેશ્ચન, નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કોણ કાઢે છે, તો તેનો જવાબ આવશે વિશ્વામિત્રી। ત્રીજા નંબરનો પ્રશ્ન, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં ચાંદલિયો શાનું સૂચન કરે છે, તો તેનો જવાબ આવશે પ્રિયતમના આગમનનું। પછી ચોથા નંબરનો પ્રશ્ન, નાયક નાયિકાને નહીં રોકવા માટે કયું કારણ આપે છે, મિત્રોનો સાથ છે એટલા માટે તેઓ ના પાડે છે। હવે પાંચમા નંબરનો ક્વેશ્ચન, કોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે, તો જ્ઞાનીજનોની। તેના પછી હવે આપેલ છે વિભાગ બી। આઠમા નંબરનો પ્રશ્ન, કિશનસિંહ ચાવડાનું ઉપનામ જણાવો, જેનો જવાબ આવશે જીપ્સી। નવમા નંબરનો ક્વેશ્ચન, જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે, તો લુલ્લીનું। 10મા નંબરનો પ્રશ્ન, સમાજની બહેનો કોનું અનુસરણ કરતી હતી, તો સુંદરીનું। હવે 11 નંબરનો પ્રશ્ન, અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો, તેનો જવાબ આવશે પત્ર લેવા માટે। હવે 12 નંબરનો પ્રશ્ન, જમકુ અને જમન કેવો યજ્ઞ કરી રહ્યા હતા, તો તપોવનનો યજ્ઞ કરે। અને જો તમારે આ મોટા પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈતું હોય તો તે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે। હવે વિભાગ સી આપેલ છે જે વ્યાકરણ છે, અહીંયા તમને બધા જ પ્રશ્નોનો જવાબ આપેલ છે। તમે તે પ્રશ્નોનો જવાબનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તેની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે।